ચાલો, ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આજે આપણે એકાઉન્ટ પાર્ટ 2, જેમાં આપણું છઠ્ઠું ચેપ્ટર જે ચાલુ છે, આ છઠ્ઠા ચેપ્ટરની અંદર તમને રોકડ પ્રવાહ પત્રક, આ રોકડ પ્રવાહ પત્રક છે એમાં આજે આપણે રીત નંબર 3 તમને રોકાણની પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ એટલે શું તેનું વર્ગીકરણ આપણે લીધેલું. હવે આજે આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, આ આપણી ત્રીજી અને છેલ્લી રીત છે. પછીના દાખલાઓ શરૂ કરશું. પણ મિત્રો, ખાસ તમને કહું કે આ ચેપ્ટરમાં કુલ 3 રીત છે: કામગીરીની પ્રવૃત્તિ, રોકાણની પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો આ 3 રીતમાંથી દાખલાઓ માત્ર ને માત્ર રોકાણની પ્રવૃત્તિના પૂછાશે. યાદ રાખજો, માત્ર દાખલાઓ સિવાયની કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ એટલે શું, એમાં આવક રોકડ પ્રવાહ કેમ ઉદ્ભવે, જાવક રોકડ પ્રવાહ કેમ ઉદ્ભવે, એનું વર્ગીકરણ, એ જ રીતે કામગીરીની પ્રવૃત્તિનો અર્થ, કામગીરીની પ્રવૃત્તિનું વર્ગીકરણ, કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો આવક રોકડ પ્રવાહ, કામગીરીની પ્રવૃત્તિમાંથી મળતો જાવક રોકડ પ્રવાહ. આની થિયરી તમને પૂછી શકાશે. માટે તમને હું 3 પ્રકાર પહેલા કરાવું છું. દાખલાઓ માત્ર ને માત્ર આપણે રોકાણની પ્રવૃત્તિના જ કરશું. તો મિત્રો, તમને પેપરમાં કઈ રીતે પ્રશ્ન પૂછાશે કે તમે કે હું આપણે જાણતા નથી, તો આપણને બોર્ડવાળાએ જે આપણને ગાઈડન્સ આપ્યું છે એ મુજબ તમને 30% કોર્સમાં જે રદ થયું છે એના હું દાખલાઓ નહીં કરાવું. તો એનો મતલબ તો હું તમને જે વિડીયો બનાવીને આપું છું, જે અહીંયા રીત આપું છું, એ બોર્ડવાળાએ માન્ય રાખેલું છે. એટલે કે ગુજરાત સરકારે 70% કોર્સમાં આપણો આ કોર્સને આવરી લીધો છે. જે 30% કટ થઈ ગયો છે એ હું તમને બનાવીશ જ નહીં, એના વિડીયો નહીં બનાવું, એ ભણાવીશ નહીં. મગજમાં એવું ના રાખતા. કદાચ કોઈ તમે એમ કહે કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિ ક્યાં પૂછાવાની, તરત તમારે જવાબ દેવાનો કે ભાઈ નાણાકીય પ્રવૃત્તિના દાખલાઓ નથી પૂછાવાના, પણ નાણાકીય પ્રવૃત્તિનો અર્થ, એમાં એનું વર્ગીકરણ, એનો રોકડ આવક પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહ એ તો પૂછાઈ શકે. તો બરાબર ધ્યાન આપજો. હવે આપણે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો રોકડ પ્રવાહ, આપણી આ ત્રીજી રીત. તો આને સમજવા માટે નાણાકીય પ્રવૃત્તિ એટલે શું એ તમારે ખાસ સમજવું જોઈએ. ધંધાકીય એકમની અંદર જે આર્થિક બાબત છે એનો સામાન્ય રીતે સીધો સંબંધ નાણાકીય પ્રવૃત્તિમાં થાય એવું આપણે સમજી શકીએ. કે આર્થિક બાબત એટલે શું મિત્રો? નાણાકીય બાબત. નાણાકીય બાબતોની જે ધંધા ઉપર મહત્વનો આધાર છે. તો આ જે મહત્વની નાણાકીય બાબતો છે એને અહીંયા આપણે નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા, ને આ તમારે ધ્યાન માટે આ તમારે ટેક્સ્ટબુકની અંદર આપણે સ્વાધ્યાયમાં આ છઠ્ઠો પ્રશ્ન જે જોઈ લીધો ચોપડીમાં, આ આપણો ક્વેશ્ચન છે ટેક્સ્ટબુકનો છઠ્ઠો સ્વાધ્યાયમાં નાણાકીય પ્રવૃત્તિ એટલે શું પ્રશ્ન આપ્યો છે તે પ્રવાહ સમજાવો. નાણાકીય પ્રવૃત્તિ એટલે શું? ચોપડીની અંદર સ્વાધ્યાયમાં છઠ્ઠો પ્રશ્ન, સ્વાધ્યાયનો છઠ્ઠો, પેજ નંબર 285. આજે આપણે કરાવીએ છીએ પેજ નંબર 285 ઉપર છે. તો નાણાકીય પ્રવૃત્તિનો અર્થ સમજાવો. નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા સરસ આપી કે નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેને કારણે માલિકીની મૂડી અને ઉછીની મૂડીના
કદમાં વધારો કે ઘટાડો થાય. જો તમે મેં જે રાઉન્ડ કર્યા, તમે વ્યાખ્યા યાદ રાખવામાં સાવ સિમ્પલ હોય. રાઉન્ડ કરેલી વસ્તુ હોય એને તમે મગજમાં યાદ રાખો એટલે બહુ જ સહેલી પડશે, તમને સમજાશે કે નાણાકીય પ્રવૃત્તિ એટલે શું મિત્રો? કે નાણાકીય પ્રવૃત્તિ એટલે એવી પ્રવૃત્તિ કે જેના કારણે માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં વધારો કે ઘટાડો થાય એને આપણે નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. હવે આના માટે તમને બરાબર ખ્યાલ હોવો જોઈએ કે માલિકીની મૂડી અને પોઈન્ટ નંબર 2 ઉછીની મૂડી. આ બંનેનો અર્થ તમારી પાસે સ્પષ્ટ હોવો જોઈએ કે ભાઈ માલિકીની મૂડી કોને કહેવી, ઉછીની મૂડી કોને કહેવી. અને વ્યાખ્યા મુજબ માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં વધારો કરે કે ઘટાડો કરે તેને નાણાકીય પ્રવૃત્તિ કહેવાય. તો હવે આપણો પ્રશ્ન એ છે કે એ માલિકીની મૂડી કોને કહેવી અને ઉછીની મૂડી છે એ કોને કહેવી? તો મિત્રો માલિકીની મૂડી છે એમાં તમારે એક જ યાદ રાખવાનું, કરવી ના પડે. માલિકીની મૂડી એટલે કઈ મિત્રો? કે જેના નાણાં કંપનીએ ક્યારેય પરત કરવાના ના હોય. આ જીવન લાઈફ ટાઈમ તમે પૈસાનો ઉપયોગ કરી શકો. માલિકીની મૂડીમાં નાણાં પરત કરવા પડે નહીં, જ્યારે ઉછીની મૂડીમાં પરત કરવા પડે. નાણાં પરત કરવા પડે. અહીંયા નાણાં પરત કરવા ના પડે. માલિકીની મૂડી હોય એમાં નાણાં પરત કરવાની જરૂર નથી. ઉછીની મૂડી હોય એમાં નાણાં પરત કરવા પડે. માલિકીની મૂડીમાં સામાન્ય શું શું આવે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર. તો બરાબર ધ્યાન આપજો. માલિકીની મૂડીમાં શું આવે? નફાનું પુનઃરોકાણ. નફાનું પુનઃરોકાણ. બરાબર છે. હજુ તમારે વધારા લેવું હોય ઘસારા ભંડોળ, અનામત ભંડોળ, સામાન્ય અનામત વગેરે. માલિકીની મૂડીમાં કેટલી વસ્તુ આવી શકે? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, નફાનું પુનઃરોકાણ. નફાનું પુનઃરોકાણ એટલે કે તમને જે દર વર્ષે નફો મળે આ બધો જ નફો તમે તમારા શેર હોલ્ડરને ડિવિડન્ડ તરીકે વેચો નહીં. આ નફામાંથી અમુક ભાગ તમે જુદો રાખી મૂકો. આ અમુક ભાગ છે એને બીજા વર્ષે ફરીથી ધંધામાં રોકવામાં આવે તો એને નફાનું પુનઃરોકાણ કહેવાય. તમારી રકમ થઈ પછી ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે એ રકમમાંથી અમુક ભાગ ફરીથી તમે ધંધામાં રોકો એને નફાનું પુનઃરોકાણ કહેવાય. પછી કહીએ ઘસારા ભંડોળ. તમે દર વર્ષે જે મિલકતની રકમમાંથી ઘસારા તરીકે જે રકમ જુદી મૂકો એને ઘસારા ભંડોળ. અનામત ભંડોળ. ભવિષ્યના કોઈ પણ ખર્ચ કે નુકસાનને ચૂકવવા માટે તમારા નફામાંથી અમુક પૈસાને રિઝર્વ રાખો, જુદા મૂકી દો, ઘસારા ભંડોળ. અનામત ભંડોળ. સામાન્ય અનામત નામનો આવશે કે કોઈ વિશિષ્ટ હેતુ કે કારણ વગર તમારા ધંધામાંથી જે રકમને જુદી રાખી મૂકવામાં આવે એને આપણે સામાન્ય અનામત કહેવાય. મિત્રો, જે રીતે માલિકીની મૂડીમાં વસ્તુ આવે એમ ઉછીની મૂડીમાં શું આવે? બેંક લોન, બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર છે. ડિબેન્ચર, બેંક લોન, બેંકમાંથી લોન તરીકે પૈસા લ્યો, બેંક ઓવરડ્રાફ્ટ અથવા કોઈ ઉછીના નાણાં મેળવવામાં આવે નાણાકીય સંસ્થા પાસેથી ઉછીની રકમ. તમે કોઈ પણ નાણાકીય સંસ્થા હોય
એની પાસેથી પૈસા ઉછીના લે તો આ ઉછીની મૂડી છે. તો સામાયિક છે માલિકીની મૂડીમાં અને ઉછીની મૂડીમાં આટલી વસ્તુ હોઈ શકે. હવે આપણો પોઈન્ટ બીજો છે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો પ્રવાહ બે પ્રકારે હોય. એક આવક રોકડ પ્રવાહ, બીજું જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ અને બીજું જાવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહ એટલે આવક રોકડ પ્રવાહ એટલે શું કે માલિકીની મૂડી અને ઉછીની મૂડી દ્વારા તમને જો નાણાં ધંધામાં મળે, માલિકીની મૂડી અને ઉછીની મૂડી દ્વારા જો તમને ધંધામાં નાણાં મળે તો એને કહેવાય છે આવક રોકડ પ્રવાહ. બરાબર. જાવક રોકડ પ્રવાહ એટલે શું? માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં ઘટાડો થાય તો એને જાવક રોકડ પ્રવાહ કહેવાય. આનો અર્થ એ પણ જો માલિકી અને ઉછીની મૂડીનું કદ વધે એટલે કે રકમ ધંધામાં રોકડ આવે, માલિકી અને ઉછીની મૂડીના કદમાં વધારો થયો તો આવક રોકડ પ્રવાહ. માલિકીની મૂડી અને ઉછીની મૂડીના કદમાં ઘટાડો થયો તો જાવક રોકડ પ્રવાહ. ધંધામાં રોકડ આવે તો આવક રોકડ પ્રવાહ, ધંધામાંથી રોકડ જાય તો જાવક રોકડ પ્રવાહ. મિત્રો, નાણાકીય પ્રવૃત્તિનો અર્થ અને મહત્વની વસ્તુ આવે એની વ્યાખ્યા આપણે કરીએ. હવે આપણે નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા કર્યા પછી નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ અને જાવક રોકડ પ્રવાહમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે, આવક રોકડ પ્રવાહ કઈ રીતે મળે, જાવક રોકડ પ્રવાહ કઈ રીતે મળે, ટૂંકમાં આવક અને જાવક રોકડ પ્રવાહ કઈ રીતે મળે એને સમજવા માટે તમને અહીંયા બહુ સરસ મજાનો એક વર્ગીકરણ મેં આપ્યું છે કે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો આવક રોકડ પ્રવાહ. આ જે બધી મેં વસ્તુઓ લખી છે એ નાણાકીય પ્રવૃત્તિમાંથી આવક રોકડ પ્રવાહની છે, જ્યારે સામે લખી છે એ જાવક રોકડ પ્રવાહની છે. એક પછી એક લઈએ. પહેલો પોઈન્ટ, ઇક્વિટી શેર બહાર પાડવા. કોઈ પણ કંપની હોય તો ખાસ કરીને જાહેર કંપની, તો જાહેર કંપનીએ નવી તમે શરૂ કરો તો જાહેર કંપનીએ ઓછામાં ઓછી એક વાર ફરજિયાતપણે સમાજના લોકો પાસેથી ઇક્વિટી શેર બહાર પાડી અને નાણાં મેળવવા પડે. તો જ્યારે કંપની પોતે ઇક્વિટી શેર બહાર પાડે એટલે કંપની છે એને નાણાં પ્રાપ્ત થાય. નાણાં પ્રાપ્ત થાય એટલે એક પ્રકારની આવક. તો કંપની જ્યારે કોઈ ઇક્વિટી શેર બહાર પાડે અથવા કંપની કોઈ પ્રેફરન્સ શેર બહાર પાડે, પ્રેફરન્સ શેર બહાર પાડવા એ ફરજિયાતનો પહેલો નિયમ છે. પ્રેફરન્સ શેર બહાર પાડવા એ કંપનીની ઈચ્છા હોય, કંપનીની ઈચ્છા હોય અને જરૂરિયાત હોય અને શેરહોલ્ડરોની સહમતિ મળે તો જ પ્રેફરન્સ શેર બહાર પાડે. ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બહાર પાડો એટલે તમને નાણાંની પ્રાપ્ત થાય. નાણાં પ્રાપ્ત થયા એટલે બંને આપણી માલિકીની મૂડી, માલિકીના મૂડીના કદમાં શું થયું? વધારો. માલિકી મૂડીનું કદ વધ્યું એટલે કે આવક રોકડ પ્રવાહ. પછીનો પોઈન્ટ આપણે લખ્યો છે કે ડિબેન્ચર બહાર પાડવા. આ માલિકીની મૂડી છે, યાદ રાખજો. આનાથી માલિકી મૂડીનું કદ વધે. જ્યારે ડિબેન્ચર અને લોન આ બંને ઉછીની મૂડી છે. ડિબેન્ચર અને લોન બંને કેવી છે? ઉછીની મૂડી. તો તમે કોઈ કંપની ટૂંકા સમય માટે અથવા લાંબા સમય માટે પૈસાની જરૂર હોય તો કંપની ડિબેન્ચર બહાર પાડે
અથવા કોઈ બેંક પાસેથી નાણાકીય સંસ્થા પાસેથી લોન સ્વરૂપે નાણાં મેળવે તો એને આપણે કહેવાય છે કે ભાઈ ધંધામાં રોકાણ. બંને ઓછીની મૂડી છે. ઓછીની મૂડી છે તો આને એનો કદ છે વધે. ઓછીની મૂડીના કદમાં વધે એટલે કે કદ વધે છે એટલે પ્રવાહ થઈ ગયો આવો રોકડ પ્રવાહ. ઓછીની મૂડીના કદમાં વધારો થયો એટલે એ આવક રોકડ પ્રવાહમાં એનો સમાવેશ થયો. છેલ્લો શબ્દ આપણે લખ્યો છે બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કરવો. બેંક ઓવરડ્રાફ્ટ એ પણ ઓછીની મૂડીનો કદ વધે. બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું? તમારા ખાતામાં જે બેંકમાં પૈસા હોય એના કરતાં માની લો કે તમારે વધુ પૈસાની જરૂર પડી. તમારા ખાતામાં જે પૈસા છે એના કરતાં વધુ પૈસાની જરૂર પડી તો એ નાણાં મેળવવા માટે તમે બેંક પાસેથી ઉછીના પૈસા લઈ શકો. તમે જે બેંક પાસેથી પૈસા ઉછીના લ્યો છો એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટનું કદ છે એમાં વધારો છે એટલે કે આવક રોકડ પ્રવાહ. આવક રોકડ પ્રવાહમાં ઇક્વિટી શેર બહાર પાડવા, પ્રેફરન્સ શેર બહાર પાડવા, ડિબેન્ચર બહાર પાડવા, લોન કે લાંબા ગાળાની જવાબદારી ઊભી કરવી અને બેંક ઓવરડ્રાફ્ટમાં વધારો કરવો. આટલા પરિબળો છે એ આવક રોકડ પ્રવાહ છે એ સાબિત કરે છે. હવે આપણે જાવક રોકડ પ્રવાહ એટલે નાણાકીય પ્રવૃત્તિમાંથી ઉદ્ભવતો જાવક રોકડ પ્રવાહ. નાણાકીય પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહ કઈ રીતે ઉદ્ભવે? તો નાણાકીય પ્રવૃત્તિમાંથી જાવક રોકડ પ્રવાહમાં પહેલું ઇક્વિટી શેર પાછા ખરીદવા. ત્યાં શબ્દ જરાક યાદ રાખજો. કંપની પોતાના ઇક્વિટી શેરને પાછા બજારમાંથી ખરીદે. હવે તમને અંદાજ કે કંપની પોતે પોતાના શેર શું કામ લે? તો એમાં ઘણા બધા કારણો હોઈ શકે કે કંપનીના સંચાલકોને એમ લાગે કે શેરના ભાવ ઓછા છે તો માર્કેટમાંથી શેરના ખરીદી લે. જે વર્ષે શેર ખરીદે એના વર્ષના અંતે ડિવિડન્ડ જાજુ જાહેર કરે એટલે શેરના ભાવ વધી જાય. શેરના ભાવ વધે એટલે પોતાના શેર વધારાના હોય એને વેચી નાખે. તો અહીંયા આપણે ઇક્વિટી શેર પાછા ખરીદવા આપેલો. પોઈન્ટ નંબર 2 પ્રેફરન્સ શેર પરત કરવા. આપ જાણો છો કે પ્રેફરન્સ શેરના પ્રકાર હોય. પ્રેફરન્સ શેરની અંદર ક્યુમ્યુલેટિવ, નોન ક્યુમ્યુલેટિવ જેવા ડિવિડન્ડની દ્રષ્ટિએ કહેવાય. પ્રેફરન્સ શેરનો પ્રકાર કે જે પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડ તમે કોઈ વર્ષે ચૂકવ્યું ન હોય અને ભવિષ્યમાં ડિવિડન્ડ ચૂકવો તો આગલા વર્ષનો ડિવિડન્ડ પહેલાં ચૂકવવું પડે એને ક્યુમ્યુલેટિવ પ્રેફરન્સ શેર કહેવાય. જે પ્રેફરન્સ શેરોનો આવો કોઈ અધિકાર ન હોય આગલા વર્ષનો ડિવિડન્ડ મેળવવાનો એને નોન ક્યુમ્યુલેટિવ કહેવાય. પછી આવે રેડીમેબલ, ઇરરેડીમેબલ. જે પ્રેફરન્સ શેરના નાણાં એની મુદત પછી પરત કરવા ફરજિયાત હોય તો રેડીમેબલ, અને જેના નાણાં પરત કરવા ફરજિયાત ન હોય એ રેડીમેબલ. નાણાં પરત કરવામાં આ કેવા પ્રેફરન્સ શેર થયા? રેડીમેબલ પ્રેફરન્સ શેર. રેડીમેબલ પ્રેફરન્સ શેર એ એવા પ્રેફરન્સ શેર છે કે જેના નાણાં એની મુદતના અંતે ફરજિયાતપણે પરત કરવા પડે એને રેડીમેબલ પ્રેફરન્સ શેર કહેવાય. પછી કહે છે ડિબેન્ચરના નાણાં પરત કરવા. ચાલો, ડિબેન્ચર એ કેવી મૂડી થઈ હતી? ઓછીની મૂડી. ઓછીની મૂડીનું કદ શું થઈ ગયું? ઘટે. તમે આ જ્યારે બંને કરો તો બંને કેવી મૂડી હતી? માલિકીની મૂડી. માલિકીની મૂડીનું કદ શું થયું? ઘટે. આ બધું ઘટે હોય છે. જાવક રોકડ પ્રવાહ હોય ને તો કદ ઘટે, આવક રોકડ પ્રવાહ હોય ને તો કદ વધે. પછી કહે છે લોન કે જવાબદારીઓ પરત કરવી. તમે કોઈ બેંક પાસેથી, નાણાકીય સંસ્થા પાસેથી, અન્ય કોઈ લોકો પાસેથી નાણાં ઉછીના લીધા હોય તો તમે જે નાણાં ઉછીના લ્યો છો
એ લોન જે તમારી જવાબદારી હોય એને તમે પરત કરો. તમે લોન કે જવાબદારીને પરત કરો છો એટલે તમારી જવાબદારી ઘટે, અથવા એને કહો ઓછીની મૂડી કર ઘટે. નેક્સ્ટ, ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર ઉપર ડિવિડન્ડની ચૂકવણી કરો. તમને ખબર છે કે જે શેરમાં પૈસા રોકે એને વળતર તરીકે તમારે નફામાંથી ડિવિડન્ડ ચૂકવવું પડે. તમારા શેર હોલ્ડરને નફામાંથી ડિવિડન્ડ આપણે ચૂકવવું પડે. તો તમે જે પ્રેફરન્સ શેર હોલ્ડર અને ઇક્વિટી શેર હોલ્ડરને ડિવિડન્ડ ચૂકવો તો તમારા ધંધામાં રોકડ જાય છે. રોકડ જાય તો જાવક રોકડ પ્રવાહ થાય. અને પછી કહીએ બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કરવો. તમે બેંક પાસેથી ઓછીની મૂડી મેળવી હોય, અમુક પૈસા વધારે બેંક પાસેથી ઓછીના લીધા હોય, એને બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય. બેંક ઓવરડ્રાફ્ટ તમે બેંકને પરત કરો, કાં પૂરેપૂરા પૈસા ચૂકવી દો, કાં અમુક પૈસા ચૂકવી દો. યાદ રાખજો, આવા પૈસા હું કામ ચૂકવવા પડે કે બેંક ઓવરડ્રાફ્ટ જ્યાં સુધી ન ચૂકવો ને ત્યાં સુધી તમારે એના પર વ્યાજ ચૂકવવું પડે. તો કંપનીના સંચાલકો બને ત્યારે બેંક ઓવરડ્રાફ્ટ લે જ નહીં, લેવો પડે તો એટલો બને એટલો વહેલો એને પરત કરી દે. બેંક ઓવરડ્રાફ્ટમાં ઘટાડો કરો. દેવા પર ચૂકવેલ વ્યાજ, તમારી કોઈ જવાબદારી કે ઓછીની મૂડી લીધી હોય, આ જવાબદારી કે ઓછીની મૂડી પર તમે કોઈ વ્યાજ ચૂકવો. બરાબર છે? નાણાકીય સંસ્થા પાસેથી પૈસા ઓછીના લીધા, કોઈ સગા સંબંધી કે મિત્રો પાસેથી લીધા, આપણે એના પર વ્યાજ ચૂકવવું પડે. તો એ જાવક રોકડ પ્રવાહ. તો મિત્રો આખે આખું નાણાકીય પ્રવૃત્તિ એટલે શું, એનો અર્થ તમને કીધો, એનો આવક રોકડ પ્રવાહ કઈ રીતે આવે, એનો જાવક રોકડ પ્રવાહ કઈ રીતે આવે એ તમને સમજાવ્યું. હવે તરત હું એક બીજો વિડીયો બનાવું છું, જે વિડીયોમાં નાણાકીય પ્રવૃત્તિનું વર્ગીકરણ ચેકબુકમાં સ્વાધ્યાયનો 7મો દાખલો છે એ આપણે કરવાનો છે. ઓકે, થેન્ક યુ વેરી મચ.